દેશના એક કેન્દ્રીય મંત્રી ભાજપના એના પોતાના નજીકના ઉદ્યોગપતિને કહ્યું પુલ તૈયાર કર. પુલ તૈયાર થયો. એ ફાયર બ્રિગેડનું પ્રમાણપત્ર નથી, બાંધકામ વિભાગનું પ્રમાણપત્ર નથી, શહેરી વિકાસનું પ્રમાણપત્ર નથી, નગરપાલિકાનું એનઓસી નથી. કોઈને પૂછા ગાછા વગર કોઈ અધિકારીની ગેરહાજરીમાં એ બનાવવા વાળા ઉદ્યોગપતિઓએ પુલ ખુલ્લો મૂક્યો. મને ત્યાં નગરપાલિકાના પૂર્વ મેયરે કહ્યું કે જગદીશભાઈ આ પુલ હતો ત્યારે 25 માણસની ટિકિટ આપતા, એ 25 માણસ સામે પાછા ન જાય ત્યાં સુધી અમે બીજી ટિકિટ ફાડતા નહીં. 500 ટિકિટ રેકોર્ડ ઉપર ફાટી છે. જે લોકો બ્રિજ ઉપર હતા ને બચ્યા એ લોકોને હોસ્પિટલ અમે મળ્યા છીએ. તો કે સાહેબ પુલ ઉપર ભાર એવો હતો કે અમે અધવચ્ચે હતા, અમને એમ થયું કઈક અઘટિત ઘટના બનશે, પાછા જવું છે, પાછા ન વાળી શક્યા. અને કુટુંબોના કુટુંબો, માન્ય ભરતભાઈ આપે જોયું છે કાલે જગદીશભાઈ, 4 ભાઈ, પોતાની પત્ની, 2 બાળકો સાથે એક જ પરિવારમાં ખતમ. મા બાપને દીકરો ડૂબી ગયો અને એક 6 વર્ષની દીકરી. આજે વર્તમાન પત્રો તમે જોવો તો જે વિગતો છાપી છે, અરે રાટી ઉપજાવી દે. હું આભાર માનીશ અમારા લાડીલા રાહુલજીનો, હું આભાર માનીશ અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાહેબનો, હું આભાર માનીશ અમારા મહામંત્રી કેસી વેણુગોપાલજીનો. એમણે સૂચના આપી, આદેશ કર્યો કે 31મી તારીખે ઇન્દિરાજીની પુણ્યતિથિ છે, સરદાર સાહેબની જન્મ જયંતિ છે અને સૌથી મોટી યાત્રાઓ ગુજરાતની તમે કાઢવાના છો. તમામ રાજકીય કાર્યક્રમો બંધ કરી અને તમે આખું નેતૃત્વ મોરબી પહોંચો.